હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. આજે આપણે ધોરણ 10ની અંદર છેલ્લો ટોપિક ભણવાનો છે. છેલ્લો ટોપિક એટલે આપણું છેલ્લું લેક્ચર. આના પછી એક IMP પ્રશ્નનું લેક્ચર લઈને આવશું, જે ચેપ્ટર 6 નિયંત્રણ અને સંકલન. ચલો હવે આ નિયંત્રણ અને સંકલનની અંદર આપણો પહેલો પ્રશ્ન અહીંયાથી સ્ટાર્ટ કરીએ સમજવાનું કે વીજ આવેગોમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે. હવે આ શું કહેવા માંગે? પ્રશ્ન શું કહેવા માંગે કે વીજ આવેગોમાં મર્યાદાઓ હોવા છતાં તે સંકલન માટેનું ઉત્તમ સાધન કેમ છે? તો ચલો તમે પહેલા એક વાર જોઈ લો પીપીટી શું કહે છે અંદર કે ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉપયોગી છે અને તે સંકલન માટે ઉત્તમ સાધન છે. એટલે કે ઉત્તેજના સામે આપણે જે શરૂઆતની થિયરી ભણી લેક્ચર 1 પાર્ટ 1 પાર્ટ 2 એની અંદર ભણાયું હતું કે ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર આપવો હોય ને તો એના માટે વીજ આવેગ જરૂરી છે. અહીંયા ચાલો તમને હું બતાવું. જુઓ અહીંયા શું બતાવેલું છે, જુઓ આખો વિડીયો જુઓ તમે પહેલાં, આખો વિડીયો જુઓ. કેવું બતાવે છે અંદર? ચેતાકોષની અંદર બીજું શું થાય છે? ઉર્મિવેગનું વહન થાય છે ને. પછી અંદર ચેતોપાગમ, જે બે ચેતાકોષ વચ્ચેની જગ્યા હોય ને ચેતોપાગમ કહેવાય. પછી રસાયણો મુક્ત થતા હોય, પછી રસાયણોમાંથી ઉર્મિવેગ બનતો હોય. આ બધી ઘટના એટલે આપણા આ જે અહીંયા પડીએ નિયંત્રણ અને સંકલન, વીજ આવેગો, આ બધા વીજ આવેગો ઉત્પન્ન થાય છે. જેવો એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર એમ સતત ઉર્મિવેગોનું વહન થતું હોય છે. અને જે આ ઉર્મિવેગોનું વહન થાય ને, ઉર્મિવેગોનું વહન જોઈ લો, આખો વિડીયો જોયો. ચલો હવે આગળ. વીજ આવેગોમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે. કેમ? કારણ કે ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉપયોગી છે. એટલે કે ઉત્તેજના સામે, કોઈ ઉત્તેજના હોય, હવે ઉત્તેજનાની સામે ઝડપી પ્રતિચાર આપવો હોય, ચલો અહીંયા આપણે આ હાથ પર આપણે અહીંયા કંઈક વાગે, પેન વાગે તો શું થાય? ઝડપી આપણે પ્રતિચાર આપીએ તો આ ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉત્પન્ન થવા જરૂરી છે. જે તમને ભણાયા હતા કે ગરમ વસ્તુ હોય, ગરમ વસ્તુને અડકો અથવા પેન લાગે તો એ પરાવર્તી કમાનમાં આપણે ભણ્યા હતા. તો કઈ રીતને આપણે કરતા હતા કે ઝટકે અહીંયાથી ઉર્મિવેગ ઉત્પન્ન થઈ, અહીંયાથી રિટર્ન, અને શું કરે? હાથ પાછો ખેંચી લે. એના પછી મગજ ચેક કરે કે શું હતું, કેમ ગરમ લાગ્યું, એ બધું મગજ પછી ચેક કરે. પણ એ બધી તાત્કાલિક ક્રિયા કોણ કરે? તો વીજ આવેગો કરે. હવે ચેતાતંતુમાં વીજ આવેગનું વહન ખૂબ ઝડપથી થાય છે. એ સમજો, ચેતાતંતુની અંદર જે ચેતાકોષો છે એની અંદર તો વીજ આવેગનું ખૂબ જ ઝડપથી જવાના. ચેતાકોષોની અંદર શું થવાનું હોય? વીજ આવેગ ખૂબ જ ઝડપથી વહન પામવાના છે. તે નિયંત્રણ અને સંકલન માટે ઉત્તમ સાધન છે. કેમ? કારણ કે આપણા જે શરીરના જે ભાગની અંદર ચેતાકોષો હાજર હોય તે તો વીજ આવેગ થ્રુ ઝડપી પ્રતિચાર મળી જાય. એટલા માટે તે ઉત્તમ સાધન છે. વીજ આવેગો માત્ર એવા કોષો સુધી જ પહોંચે છે કે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય. અહીંયાથી તમારે મર્યાદાઓ સ્ટાર્ટ થાય છે. હવે શું કહે છે કે વીજ આવેગો ફક્ત એવા કોષો સુધી પહોંચે છે કે જ્યાં ચેતાપેશી સંકળાયેલી હોય. શું આપણા શરીરના દરેક ભાગમાં શું ચેતાકોષો જોડાયેલા છે? ચેતાપેશીઓ છે? દરેક એક કોષ સુધી ચેતાપેશી હોતી નથી. તો જે જગ્યાએ ચેતાપેશી નથી ત્યાં તો વીજ આવેગનું વહન થવાનું જ નથી ને. સમજો તમે તમારા ઘરની અંદર, તમારા એક ઘરની અંદરથી બીજા ઘરમાં લાઇટ લઈ જવી છે, તો લાઇટ લઈ જવા માટે કમ્પ્લીટ આખો તાર તો જોડેલો હોવો જોઈએ. અને જો તાર જ ના જોડેલો હોય તો શું હવામાં લાઇટ ચાલવાની? એ તો શક્ય જ નહીં. તો આપણા શરીરના દરેક ભાગ સુધી ચેતાપેશી જોડાયેલી હોય તો જ ઉર્મિવેગનું વહન થઈ શકે, બાકી ઉર્મિવેગનું વહન થાય નહીં. તો એના માટે શું કરવું પડશે? શું છે બીજી વસ્તુ એવી કે જે ચેતાપેશી જોડાયેલી ના હોય છતાં પણ તે અંદર ઉર્મિવેગનું વહન થાય, અંદર સંદેશાની આપ-લે થાય? ચલો, પ્રાણી શરીરના દરેક કોષનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી. કેમ? કારણ કે દરેક ભાગ સુધી ચેતાપેશી જોડાયેલી નથી.
ચેતાકોષો વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી. એટલે આપણા જે ચેતાકોષો રહ્યા એ સતત વીજ આવેગનું નિર્માણ કરી શકે ના કરી શકે. કારણ શું? એમને થાક ન લાગે. થાક ન લાગે એમ કે યોગ્ય કારણ થાક લાગવો એટલે કે આપણા ચેતાકોષો શું સતત ક્રિયા કરી એમની પાસે એટલા એટીપી હોતા નહીં, એટલી એમને ઉર્જા પણ નહીં મળતી કે સતત ઉર્મિવેગોનું વહન કરશે. એટલું કરી શકતા નથી. કારણ કે એમના પણ સ્નાયુઓ ધીમે ધીમે થાકે, થોડા એમને પણ શક્તિની ઉણપ સર્જાય, એની અંદર ઉર્જાની ઉણપ સર્જાય, તેનું સતત વહન કરી શકતા નથી. ચેતાકોષો પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા તેમજ કાર્ય કરવા કેટલોક સમય લે છે. એ તાત્કાલિક ફટાફટ વીજ આવેગ ઉત્પન્ન નથી કરી શકતા, એમને થોડો સમય લાગે, થોડો આરામની જરૂર પડે. ચેતાકોષને એક વીજ આવેગ ઉત્પન્ન કરવો હોય તો થોડો તાત્કાલિક કર નથી કરતા, વીજ આવેગ ઉત્પન્ન કરી વારે કરી શકતા નથી, એમને થોડો સમય લાગે. એટલે કે ધીમી પ્રક્રિયા, આમ ધીમી પ્રક્રિયા કહેવાય. આ તાત્કાલિક કરી શકતા નથી. આમ ઝડપી પ્રક્રિયા પણ છે. આ ઝડપી પ્રક્રિયા કહેવાય, પણ કોની સાપેક્ષે? પરાવર્તી કમાન એ ઝડપી હતી પ્રક્રિયા કે મગજ સુધી સંદેશો મોકલે પછી મગજ અને જે સંદેશો આપે એ ઝડપી હતી? તો મગજવાળી ધીમી પ્રક્રિયા, આ ઝડપી હતી પ્રક્રિયા. પણ અત્યારે આ જે તાત્કાલિક જે ઉર્મિવેગો બનાવવા, એનું નિર્માણ કરવું, તો એની અંદર થોડોક સમય લાગે, એમને થોડોક સમય લાગે. ચલો આટલા સુધી પરફેક્ટ. કોઈને કોઈ પ્રશ્ન આટલા સુધી? ચલો હવે આપણો પ્રશ્ન નંબર 2 શું કહે છે? બીજો પ્રશ્ન કે રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા અંતઃસ્ત્રાવી સંકલન સમજાવો. રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા અંતઃસ્ત્રાવી સંકલન સમજાવો એટલે કે સંદેશો વ્યવહાર જ આપણે સમજાવવાનો છે, સંદેશાની આપણે જ સમજાવવાની છે, પણ બે રીતે કે જે આપણે એક ઉર્મિવેગ દ્વારા આવતું હતું, જે આપણે આ રીતે ભણ્યા તે વીજ આવેગ દ્વારા, અને હલકે રાસાયણિક અંતઃસ્ત્રાવી રીતે એટલે કે રાસાયણિક જે અંતઃસ્ત્રાવ હોય એના રીતે સમજાવવાનું. ચલો, પ્રાણીઓમાં દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી. તમે હમણાં અહીંયા ભણ્યા કે પ્રાણીઓમાં દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી. કેમ? કારણ કે આપણા દરેક કોષ સુધી ચેતાકોષો હોતા નથી, ચેતાપેશીઓ હાજરી હોતી નથી. કોષોની વચ્ચે સંદેશાના વહન માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે. હવે આપણા શરીરની અંદર ચલો આ એક આંગળીનો કોષ છે, જો આટલા સુધી ચેતાપેશી ના આવેલી હોય તો શું આટલે સંદેશો મૂકવો જરૂરી નથી? અહીંયાથી પણ કોઈ સંદેશો મેળવવો જરૂરી નથી? તો હા, દરેક ભાગમાંથી, શરીરના દરેક ભાગમાંથી સંદેશાની આપલે થવી જોઈએ. તો એટલા માટે ચેતાપેશી ના પહોંચી હોય, એની પાસે ચેતાપેશી ના હોય તો શું કરવું પડે? તો બીજી પણ કોઈ એવી તો રચના હોવી જોઈએ કે જેથી સંદેશાની આપલે થાય. તો એવી એક રચના કે જે અંતઃસ્ત્રાવી રચના છે. કેવી છે? અંતઃસ્ત્રાવી રચના છે. અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે. આ અંતઃસ્ત્રાવી સંકલન એ વિશિષ્ટ રાસાયણિક સંયોજનો એટલે કે રાસાયણિક અને સંયોજનો, તો રાસાયણિક પદાર્થોના જોડાવાથી જે સંયોજન બને એવા અમુક રાસાયણિક સંયોજનો હોય એને અંતઃસ્ત્રાવો કહેવાય. એને શું કહેવાય? અંતઃસ્ત્રાવો. હવે રાસાયણિક સંયોજન જેમ કે તમે સમજો, તમને એક ઉદાહરણ આપીને સમજાવું. ચલો, પાણી એ રાસાયણિક સંયોજન કહેવાય? પાણી એ રાસાયણિક સંયોજન કહેવાય? હા યા ના? ચલો કોમેન્ટમાં કરો. પાણી એ રાસાયણિક સંયોજન કહેવાય કે ના કહેવાય? કહેવાય ને, પાણી એ રાસાયણિક સંયોજન કહેવાય. કારણ કે જુઓ, એક રાસાયણિક અણુ એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેના જોડાણથી, હવે હાઇડ્રોજનનું કાર્ય શું હોય? અગ્નિ પેદા કરવાનું. ઓક્સિજનનું કાર્ય અગ્નિ પેદા કરવાનું. પણ જે તમે પાણી બનાવો છો એટલે H2O, આનું કામ છે અગ્નિ બુઝાવવાનું. અગ્નિ બુઝાવવાનું. આ આગ લગાડતો નથી, આગ ઓલવે. જ્યારે આ આગ લગાડે તો આયરન આ એક રાસાયણિક સંયોજન કહેવાય. પાણી કહેવાય કે ના કહેવાય? રાસાયણિક સંયોજન કહેવાય ને. આને રાસાયણિક સંયોજન કહેવાય. આને રાસાયણિક સંયોજન કહેવાય. એમ તો કે જે આખો જે અંતઃસ્ત્રાવ હોય ને એ પણ કોઈક એવો રાસાયણિક સંયોજનનો બનેલો હોય, તો એ રાસાયણિક સંયોજન દ્વારા પ્રાપ્ત થાય છે. હવે સમજણ પડી આ લીટી શું કહેવા માંગે? ઓકે, અંતઃસ્ત્રાવો જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય તેમાં પ્રસરણ પામે છે. હવે અંતઃસ્ત્રાવો તમે હમણાં આગલા એક વિડીયોમાં ભણ્યા હતા, હમણાં આનો એક વિડીયો બતાવ્યો હતો, તમે એમાં જોયું કે ચેતાકોષોને શું થાય? તો આમ બે ચેતાકોષો હોય, એના જે વિશિષ્ટ અણુઓ, ચલો આ આખો
ચેતાકોષ હતો, શું એનો જે અહીંયાથી જે ચેતાકોષ આ લાલ પેન ચેતાકોષ છે, આ લાલ પેનની અંદરથી જે ઉર્મિવેગ જે રસાયણો છોડે, ચેતાંત એનો સૌથી અંતનો ભાગ એટલે કે ચેતાંત જે રસાયણ છોડે તે શું અહીંયા જતું હતું કે એના ઉપરના ભાગમાં શિખાતંતુમાં જતું હતું? તો કે શિખાતંતુમાં. એટલે કોઈ ચોક્કસ ભાગમાં જ જતું હોય. હવે તમે કહો ક્વોલિટી શું કહેવા માંગે કે અંતઃસ્ત્રાવો જે કોષની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય તેમાં પ્રસરણ પામે છે. એટલે કોઈ વિશિષ્ટ અણુઓ હોય તેમાં જ એનું પ્રસરણ થાય. એટલે કે કોઈ ચોક્કસ ભાગ એની અંદર જ એનું પ્રસરણ થાય. અંતઃસ્ત્રાવી સંકલન એ ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચે છે. હવે સમજો શું કહે છે આની અંદર કે અંતઃસ્ત્રાવી સંકલન એ ધીમી પ્રક્રિયા છે. ભાઈ અંતઃસ્ત્રાવી સંકલન એ ધીમી પ્રક્રિયા છે કારણ કે કોઈ શરીરના કોઈ કોષની અંદર કોઈ અંતઃસ્ત્રાવ બન્યો. હવે અંતઃસ્ત્રાવ શું કરશે? ત્યાંથી કોઈ ચોક્કસ ભાગ સુધી વહન પામશે. શરીરના કોઈ ચોક્કસ, અહીંયા કીધું હતું ને કે વિશિષ્ટ અણુઓમાં પ્રસરણ પામશે. એટલે કે કોઈ એક જગ્યાએ આ ભાગમાં અંતઃસ્ત્રાવ બન્યો હતો, ધીમે ધીમે આ ભાગમાં ધીમે પ્રસરણ પામશે અને શરીરના દરેક ભાગ સુધી જશે. જશે ધીમી પ્રક્રિયા. એટલે કે ધીમે ધીમે. શું તાત્કાલિક જતો રહેશે અંતઃસ્ત્રાવ? ના, તાત્કાલિક જતો નથી. ધીમે ધીમે જાય. એટલે ધીમી પ્રક્રિયા. તમે જ વિચારો, અહીંયા હાથમાં કઈ એટલે આંગળીમાં, મારી આ આંગળીમાં આ લાલ ટપકો દેખાય ત્યો મેં એક અંતઃસ્ત્રાવ મારે બન્યો. હવે ત્યાંથી તે ધીમે ધીમે ફેલાતા શરીરના દરેક ભાગ સુધી જશે. પણ જો અહીંયા કોઈ ઉર્મિવેગ ઉત્પન્ન થયો તો ઉર્મિવેગ સેકન્ડની ઝડપે તો જઈને ત્યો રિટર્ન પણ આવી જશે. એટલી ઝડપ હોય એની. તો ઉર્મિવેગ, વીજ આવેગ એ વધારે ઝડપી પ્રક્રિયા છે, જ્યારે પેલી ધીમી પ્રક્રિયા. પણ શરીરના દરેક ભાગ સુધી અંતઃસ્ત્રાવ પહોંચે, એટલે કે દરેક ભાગ સુધી અસરકારક રીતે પહોંચે છે. હવે અંતઃસ્ત્રાવી સંકલન એ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં અસરકારક હોય છે. હવે આ કેવું કહે છે કે જે અંતઃસ્ત્રાવી સંકલન છે, આ અંતઃસ્ત્રાવી સંકલન એટલે સંકલન કોને કહેવાય? સંકલન એટલે કે આ ભાગ જે છે ને એને કંટ્રોલ કોણ કરે? મગજ જે કેમ, ચલો હું કહું મારું મગજ એમ કે મારે હાથ આગળ કરવો છે, મારો હાથ આગળ આવશે. કોણ કરશે? સ્નાયુઓ આગળ લાવશે. હાથ નીચે કરવો છે, નીચો. હાથ ઉપર તો ઉપર. આ બધું મગજ કરે. કોણ કરે? મગજ. હવે મગજ કંટ્રોલ કરે, મગજ નિયંત્રણ કરે અને હાથ આપણે આખાનું શું કરે? આ એનું સંકલન કરે, હલનચલન. હાથને કંટ્રોલ કરવો એ કોનું કામ? મગજનું. તો આખું સંકલન કરી રહ્યું છે, એને સંકલન કહેવાય. સમજો અહીંયા શું કહે છે કે અંતઃસ્ત્રાવી સંકલન એ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં અસરકારક હોય છે. તો આ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેની અંદર અસરકારક હોય. બંનેની અંદર આ અંતઃસ્ત્રાવી સંકલન કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે લાગુ પડતું હોય. દરેકની અંદર એવી એની એક જ અસર, એટલે કે અસરકારક, એટલે કે એની બધી જગ્યાએ તે કામ કરે જ છે. આ અંતઃસ્ત્રાવી સંકલન પ્રાણીઓ અને વનસ્પતિઓમાં કામ કરે છે. વીજ આવેગોની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમયની હોય છે. હવે અહીંયા સમજો, વીજ આવેગોની સરખામણી એટલે કે વીજ આવેગ અહીંયા ઉત્પન્ન થયો તો ફટ દઈને આપણા મગજમાં જતો રહ્યો. જ્યારે આ વીજ આવેગ અહીંયા ઉત્પન્ન થયો, મગજમાં ગયો અને ત્યાંથી ત્યો ગયો અને તાત્કાલિક વીજ આવેગ ત્યો પૂરો થઈ ગયો. ત્યો વીજ આવેગ પૂરો થઈ ગયો, એનો પછી ત્યો જોવા મળે નહીં. એટલે કે એક નાના સમયની પ્રક્રિયા. પણ જ્યારે અહીંયા અંતઃસ્ત્રાવ બને તો ધીમે ધીમે શરીરમાં પ્રસરણ પામશે, શરીરના ભાગો વધી જશે. એમ સતત ધીમી પ્રક્રિયા અને સ્થાયી પ્રક્રિયા. કેવી છે? ધીમી અને સ્થાયી. તે વધારે સ્થાયી અને લાંબા સમયની, એટલે કે ધીમી હોવાથી લાંબા સમયની હોય છે. અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્થાન તેના કાર્યસ્થળથી દૂર હોય છે. હવે સમજો, અંતઃસ્ત્રાવ હોય, અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ એટલે નિર્માણ, એટલે કે એનું સ્થાન અને તેનું કાર્યસ્થાનથી દૂર હોય છે. આ શું કહેવા માગે છે? એટલે કે જેમ કે અંતઃસ્ત્રાવ હોય ને, અંતઃસ્ત્રાવ એ ઉત્પન્ન કોઈ ગ્રંથિ પાસે થાય. હવે એ ગ્રંથિ આપણા શરીરના કોઈ બી ભાગમાં હોય, કોઈ એક ભાગમાં હોય અને આખા શરીરને કંટ્રોલ કરતી હોય. જેમ કે એક આવે આપણે કિડની, અહીંયા આવે કિડનીઓ. આ કિડનીઓની અંદર શું હોય? કિડનીની ઉપર હોય. કિડનીની ઉપર એડ્રીનાલિન ગ્રંથિ હોય. કઈ ગ્રંથિ હોય? એડ્રીનાલિન ગ્રંથિ. આ એડ્રીનાલિન ગ્રંથિ એડ્રીનાલનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. એડ્રીનાલિન ગ્રંથિ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. હવે એ સ્ત્રાવ શું કરે? આપણા હૃદયના ધબકારા નિયંત્રિત કરે, શ્વસનની પ્રક્રિયામાં, ગુસ્સો, આ બધી પ્રક્રિયાઓમાં રિએક્ટ કરે. એ ભાગ ભજવે. તમે ચલો કોઈ બી આરામની સ્થિતિમાં તમે જતા હોય, આ છે તમે આમ આરામની સ્થિતિમાં જતા હોય
હવે તમે આરામની સ્થિતિમાં જતા હોય અને પછી પાછળ કૂતરું બીજું પડ્યું, ચલો તમારી પાછળ કૂતરું પડ્યું હોય તો તમે કેવું આમ ફાસ્ટ જવા મળશો, આમ ઝડપી દોડવા મળશે ને. હવે તમે જ્યારે ઝડપી દોડશો ને એટલે તમારા શરીરને એનર્જીની જરૂર પડશે, ઉર્જાની જરૂર પડશે. હવે એ ઉર્જા કોણ પૂરી પાડે? તો આપણું શરીર. તો શરીરની અંદર તમે ઝડપી દોડશો ને તમારા ધબકારા વધશે. એ ધબકારા કોણ વધારે? એડ્રીનાલિન ગ્રંથિ. કેમ? કારણ કે જલ્દી આપણા શરીરની જે જગ્યાએ જરૂર છે ને, પગની અંદર દોડવા માટે જરૂર છે તો આપણને લોહી ત્યાં જ મળે. જેમ કે પાચન માટે જે લોહી વપરાતું હોય એને થોડું ઓછું કરી દે. પછી બીજું શ્વસનની ક્રિયા, શ્વાસ ઝડપી ચડાવે. શ્વાસ ઝડપી ચડે એટલે ફટાફટ અંદર ઓક્સિજન જાય અને તેની એનર્જી બને, તમને ભાગવામાં મદદ કરે. આ બધી ક્રિયા એટલે કે હોય ક્યાં? કિડની ઉપર, આપણા શરીરની નીચેના ભાગમાં કિડનીની અંદર એડ્રીનાલિન ગ્રંથિ હોય, જ્યારે કંટ્રોલ કરે હૃદયને, શ્વસનને, આ બધાને કંટ્રોલ કરે કે ના કરે. એ જ રીતે એડ્રીનાલિન અંતઃસ્રાવનું સંશ્લેષણ સ્થાન એટલે કે એનું જે જગ્યાએ એ બન્યો કિડનીમાં, પણ એનું કાર્ય સ્થાનથી ઘણું દૂર હોય. એનું કાર્ય કેટલું હોય? સ્થાનથી ઘણું દૂર છે. તો આપણે કિડનીમાં બન્યો અને એનું કાર્ય કયો થયું? બીજા શરીરમાં થયું ને, બીજા ભાગોમાં, તો એ દૂરના ભાગોમાં થયું. ચલો હવે આટલા સુધી પરફેક્ટ ખબર પડી તમને દરેકને. ચલો તો હવે આપણે આગળ. ચલો હવે આપણે ત્રીજો પ્રશ્ન કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો વર્ણવો. હવે વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવો વર્ણવવાના છે. તો આ વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો કહેવાય કોને? પહેલા મને કોઈ કહેશો કે વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવો કહેવાય કોને? તો વનસ્પતિ દ્વારા જે રાસાયણિક સંયોજનો ઉત્પન્ન કરવામાં આવે, વનસ્પતિ પોતાની અંદર જે રાસાયણિક સંયોજનો ઉત્પન્ન કરે, એ રાસાયણિક સંયોજનો શું કાર્ય કરશે? તો વનસ્પતિને વૃદ્ધિ, એનો વિકાસ, આ બધા કાર્યો કરે ને. તો એ બધા કાર્યો જે કરતા હોય ને, જે રાસાયણિક સંયોજનો વૃદ્ધિ, વિકાસ ને એની સાથે સંકળાયેલા હોય ને, એને શું કહેવાય? વનસ્પતિના અંતઃસ્ત્રાવો કહે છે. ચલો પરફેક્ટ આટલા સુધી પહેલાં એકવાર જોઈ લો. વનસ્પતિના અંતઃસ્ત્રાવો કોને કહેવાય? તો કે વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવ એક થોડું યાદ રાખી દેવાનું, એની વ્યાખ્યા છે કે વનસ્પતિમાં અંદર ઉત્પન્ન થતા એવા રાસાયણિક સંયોજનો કે જે વૃદ્ધિ, વિકાસ, પર્યાવરણ આમની સાથે શું આપે? પ્રતિચાર આપતું હોય. એમની સામે જે પ્રતિચાર આપે ને એને શું કહેવાય? અંતઃસ્ત્રાવ. એની વ્યાખ્યા છે, તમે જોઈ લેજો એકવાર ચોપડીમાં. ચલો હવે સમજો. વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવો બે પ્રકારના આવે. આપણી વનસ્પતિની અંદર બે પ્રકારના અંતઃસ્ત્રાવો આવે છે, જેની અંદર એક આવે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને એક આવે વૃદ્ધિ અવરોધક. એટલે કે એક વૃદ્ધિ કરતો હોય એવો અંતઃસ્ત્રાવ અને એક વૃદ્ધિને અટકાવે એવો અંતઃસ્ત્રાવ. ચલો હવે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કેટલા છે? તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ 3. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કેટલા છે? 3. કયા કયા? એમાં મેન યાદ રાખી દેજો, જે નામ કહું યાદ રાખી દેજો. એક ઓક્ઝિન, જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, બીજો જિબ્રેલિન અને ત્રીજો સાયટોકાઇનિન. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આની અંદરથી એક પ્રશ્ન હોય જ, મિનિમમ એક પ્રશ્ન હોય. એનાથી વધારે તો પૂછી શકે. 1 માર્ક્સનો તો કન્ફર્મ હોય આની અંદર તો જુઓ 3 વર્ષની અંદર પૂછાતો આવ્યો છે આ પ્રશ્ન. 3 વર્ષથી સારધાર પૂછાતો આવ્યો છે. હું તમને છેલ્લે કહીશ. ચલો, એક ઓક્ઝિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન, આ 3 એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. જ્યારે વૃદ્ધિને અવરોધતા એટલે કે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયા છે? તો એબ્સિસિક એસિડ. કયો? એક જ એબ્સિસિક એસિડ છે. હવે ચાલો જુઓ, આખી જોઈ લઈએ. તમને હું પહેલાં એક આકૃતિ બતાવું. તમે એક આકૃતિ જુઓ. હવે આની અંદર શું કહે છે? આકૃતિની અંદર તમે એકવાર આખી આકૃતિ જુઓ. જે ઉપરનો ભાગ રહ્યો ને એને પ્રરોહાગ્ર કહેવાય. અને પ્રરોહાગ્રની અંદર નાના નાના જે કણો દેખાય છે એ શેના છે? આ ઓક્ઝિનના છે. હવે જે બાજુ પ્રકાશનું કિરણ આવતું હોય એનાથી આ બાજુ જુઓ, આ બાજુ એને જમા થઈ ગયા હતા ને, તો આ બાજુ જમા થઈ ગયા મારી બાજુમાં, એટલા માટે તેઓ હવે એ ભાગ શું થયો? એની વધવાની શરૂઆત થઈ. અને એ કઈ બાજુ વાંકો વળે? તો પ્રકાશની દિશામાં વાંકો વળે. હવે મૂળ જુઓ, તો મૂળ કઈ બાજુ? મૂળની અંદર પણ ઓક્સિજન છે, તો એ પ્રકાશની વિરુદ્ધ બાજુમાં વાંકા વળે. પછી એ જ આકૃતિ હવે આપણે ભણવાની છે આની અંદર, અને પછી ફરીથી તમને બતાવીશ. હવે જો ઓક્સિજન તમને બાજુમાં દેખાય એ ઓક્સિજન છે. શું છે બાજુમાં દેખાય? ઓક્સિજન, જે ઉપરનો ભાગ પ્રરોહાગ્ર.
તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ એટલે કે ચલો આ એક વનસ્પતિનો એક ભાગ હોય, આ વનસ્પતિનો એક ભાગ છે. હવે આ વનસ્પતિના ભાગની અંદર અહીંયા શું હોય, અહીંયા શું હોય, આ જે રહ્યો ને આ ઉપરનો ભાગ એને કહેવાય પ્રરોહાગ્ર. પ્રરોહનો અગ્રભાગ એટલે પ્રરોહાગ્ર, એટલે પ્રરોહનો અગ્રભાગ એટલે પ્રરોહાગ્ર. હવે આની અંદર ઓક્સિન હોય. શું હોય આની અંદર? નાના નાના કણો હોય. આ છે ને એ ઓક્સિનના કણો છે. અહીંયા સૂર્યપ્રકાશ આવે, ચલો અહીંયા સૂર્યપ્રકાશ આવે એટલે જે બાજુ પ્રકાશ આવે ને, હવે આ બાજુ પ્રકાશ આવે ને તો આ બધા કણો કયો જમા થશે? આ ભાગમાં જમા થશે. જો જમા થશે આ ભાગમાં જમા થશે. એટલે અહીંયાથી આ બધા કણો કયો જશે? ખસી જશે અહીંયાથી, અને આવી અને આ ભાગની અંદર આ બધા કણો શું થઈ જશે? જમા થઈ જશે. પ્રકાશ આ બાજુ છે તો પ્રકાશની વિરુદ્ધ દિશામાં આ બધા કણો જમા થઈ જશે. હવે આ ભાગ તો એમનો એમ જ રહેશે, આ ભાગ એમને એમ રહેશે. આ ભાગની વૃદ્ધિ અહીંયા થોડો સમય પૂરતી સ્થાયી રહેશે, પણ આ ભાગની અંદર વૃદ્ધિ થશે. એટલે જે પ્રકાશના વિરુદ્ધ બાજુનો ભાગ છે ને તો આ બધા ઓક્સિન આવી ગયા. કોણ આવી ગયું? ઓક્સિન. આ ઓક્સિન અંતઃસ્ત્રાવ કયો આવી ગયા? ઓક્સિન. આ ઓક્સિન અંતઃસ્ત્રાવ આ પ્રકાશના વિરુદ્ધ બાજુના ભાગમાં આવી ગયા, અને અહીંયાથી એક નવો આગળ વિકાસ થયો. અને એક જે વિકાસ થયો ને છોડનો, ઓક્સિનવાળા ભાગમાંથી છોડનો વિકાસ થયો, એ પ્રકાશની દિશામાં વાંકો વળશે. કયો વળશે? પ્રકાશની દિશામાં વાંકો વળશે. હવે આને ચલો અહીંયા મૂળ પણ હોય, અહીંયા એને મૂળ પણ હોય કે ના હોય? તો આ નીચેના ભાગમાં એને મૂળ પણ હોય. તો મૂળની અંદર પણ ઓક્સિન, જો ઉપરની બાજુ પ્રકાશ હોય, અહીંયા આ બાજુ ઓક્સિન જમા થયો ને તો આ પ્રકાશની દિશામાં જ મૂળની અંદર ઓક્સિન પણ આ બાજુ જમા થશે. અને આ બાજુ જમા થશે એટલે મૂળ કઈ બાજુ વિકાસ પામશે? ઓક્સિનની દિશામાં જ મૂળ વિકાસ પામે. આ રહ્યા એ ઓક્સિન છે. કોણ છે? આ રહ્યા એ ઓક્સિન. આ ઓક્સિન આ ભાગની અંદર જમા થયા એટલે હવે મૂળ કયો આવ્યો? આ બાજુ લાંબુ છે. એટલે પ્રકાશની વિરુદ્ધ દિશામાં, પ્રકાશની વિરુદ્ધ દિશામાં મૂળ લાંબુ થયું. આ બાજુ વળે મૂળ, આ બાજુ વળે, અને પ્રકાંડનો ભાગ પ્રકાશની બાજુમાં વળે. આવું એક આપણે આવે છે અંદર ભણવાનું. ચલો હવે હું થિયરી એકવાર જોઈ લઉં. શું કહે છે થિયરીની અંદર? તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. એટલે સંશ્લેષણ એટલે નિર્માણ. તો કે પ્રરોહના અગ્રભાગે અહીંયા એનું નિર્માણ થાય છે. તે કોષની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. ચલો કોષની લંબાઈમાં વૃદ્ધિ કોને પ્રેરે? કોણ પ્રેરે છે? કોષની લંબાઈમાં વૃદ્ધિ કોણ પ્રેરે? તો આપણને ખબર છે કે ઓક્સિન. કોણ પ્રેરે? ઓક્સિન. વનસ્પતિના જે ભાગ બાજુ પ્રકાશ ન આવતો હોય તે બાજુ ઓક્સિન પ્રસરણ પામે છે. એટલે કે અહીંયા હતા, હવે કયો આવી ગયા? આ બાજુ આવી ગયા. એટલે કે જો પ્રકાશ નથી આવતો એ ભાગ બાજુ તે આવી ગયા. ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. એટલે કે ઓક્સિન આ બાજુ વધી ગયા, આ બાજુ વધી ગયા તો આ ભાગમાં એની સાંદ્રતા વધી જાય કે ના વધી જાય? એની સાંદ્રતા વધી જાય ને. આ બાજુ ઓક્સિન વધી ગયા તો આ ભાગમાં સાંદ્રતા વધી ગઈ. જે ભાગમાં ઓક્સિનની સાંદ્રતા વધે એ ભાગ શું થાય? વૃદ્ધિ પામે. એ ભાગ શું થાય? વૃદ્ધિ પામે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. એટલે જો આ બાજુ વળતી જોવા મળી, આ બાજુ વળી. આમ ઓક્સિન પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. ચલો ફરીથી તમને એક આકૃતિ બતાવી દઉં. જે બતાવી હતી ને ગ્રાફ, તમને ફરીથી બતાવી દઉં. ચલો હવે શું જુઓ છો તમે આકૃતિમાં? જુઓ શું ઉપર જે બતાવે છે એ શું છે? ઓક્સિન છે. હવે ઓક્સિન એક બાજુમાં ભેગા થયા ને, એક બાજુમાં ભેગા. હવે તે એક બાજુમાં ભેગા થયા. હવે શું થાય? મૂળમાં પણ જો એક બાજુ ભેગા થયા હતા. હવે એક બાજુ ભેગા થવાથી શું થયું? શું થયું આગળ? જુઓ અહીંયા જે મેં પ્રોસેસ સમજાવી એ જ પ્રોસેસ ત્યાં છે. સમજો છે જે છે, સમજો તમે આકૃતિ શું કહેવા માંગે. ચલો પરફેક્ટ ખબર પડી? જોઈ લો, પૂરી આકૃતિ જોઈ લો. હવે જે મૂળ પણ એ
પ્રકાશની વિરુદ્ધ દિશામાં ગયા, પહેલા પ્રકાશની દિશામાં ગયા. ચલો ઓકે. હવે તો હવે તમે આ એક વખત થિયરી વાંચી લેજો, સમજી લેજો અને પછી ફરીથી તે જોજો વિડીયો, પછી તમને પરફેક્ટ ખબર પડશે. ચલો હવે આપણો બીજો અંતઃસ્ત્રાવ કયો છે? તો બીજો અંતઃસ્ત્રાવ જિબ્રેલિન. કયો છે? જિબ્રેલિન. હવે શું કહે છે જિબ્રેલિન? તો કે તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. બસ આની અંદર એક જ છે, સમજી જો કે પ્રકાંડની વૃદ્ધિ પૂછે તો જિબ્રેલિન. પ્રરોહાગ્ર, પ્રકાંડ વનસ્પતિના છોડની શરૂઆતનો ભાગ એટલે પ્રરોહાગ્રની વૃદ્ધિ પૂછે તો ઓક્ઝિન, અને પ્રકાંડની વૃદ્ધિ પૂછે તો જિબ્રેલિન. હવે આવે સાયટોકાઇન. તે કોષ વિભાજન પ્રેરે છે. સમજો, આ મોસ્ટ આઈએમપી છે. કોષ વિભાજન કોણ પ્રેરે? તો સાયટોકાઇનિન. સાયટોકાઇનિન એ કોષ વિભાજન પ્રેરે, એટલે કે વનસ્પતિના કોષોનું જે વિભાજન થવું ને એ કોષ વિભાજન. તો જે જગ્યાએ કોષ વિભાજન વધારે થતું હોય ને તે જગ્યાએ કુદરતી રીતે આવેલો જ હોય ત્યારે જ કોષ વિભાજન વધારે થાય. એટલે કે તે કોષ વિભાજન પ્રેરે છે. ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે. તમને પૂછાશે, આ પ્રશ્નમાં લગભગ હોય જ છે 90%. તમને એવું પૂછાય કે ફળ અને બીજમાં કોની સાંદ્રતા વધારે હોય? તો સાયટોકાઇનિન. અને ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય. આ યાદ રાખી દે. હવે આવે છેલ્લો કે જે વૃદ્ધિને અવરોધતો હોય એવો કયો? તો કે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. કયો આવે? વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ, જેનું નામ છે એબ્સિસિક એસિડ. કયો? એબ્સિસિક એસિડ. યાદ રાખી દેવાનું. વૃદ્ધિને અવરોધતો એબ્સિસિક એસિડ. તે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે, તેની અસરથી પર્ણો કરમાઈ જાય. પ્રશ્ન એક પૂછાયેલો આગળ વિકલ્પમાં કે કોની અસરથી પર્ણો કરમાઈ જાય? તો એબ્સિસિક એસિડની અસરથી પર્ણો કરમાઈ જાય છે. ચલો પરફેક્ટ આટલા સુધી. ચલો હવે આપણે સમજીએ લડવાની કે દોડવાની ક્રિયાની અંદર, એટલે કે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો, વર્ણવો. હવે સમજો, આપણા શરીરની અંદર તમને પહેલાં જ મેં વાત કરી હતી કે આ ચલો એક રસ્તો છે. અહીંયા તમે આરામથી જતા હોય, કોઈ તૈયારી કરતા હોય, તમે કસરત કરતા હોય તો તમે આમ દોડીને જતા હોય, અથવા કોઈક પાછળ કૂતરું પડ્યું હોય અને ભાગતા હોય તો આમ ફટાફટ ભાગતા હોય ને આમાં. તો આ ક્રિયાની અંદર આપણા શરીરની અંદર ઉર્જા તો જોઈએ. તો આપણા શરીરની અંદર ઉર્જા ક્યાંથી આવે? કઈ ગ્રંથિ આપણને આની અંદર ઉર્જામાં મદદ કરે? એટલે કે લડવામાં કે ભાગવામાં એની અંદર કઈ ગ્રંથિ અસર કરે? તો એડ્રીનાલિન ગ્રંથિ. કઈ ગ્રંથિ આપણને એમાં મદદ કરે? એડ્રીનાલિન ગ્રંથિ. જો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ તે એડ્રીનાલિન ગ્રંથિ ઉત્પન્ન કરે. આપણા શરીરની અંદર રહેલી એડ્રીનાલિન ગ્રંથિ, જુઓ તમે બાજુમાં એડ્રીનાલિન ગ્રંથિ આપી છે, એ આપણા કિડનીની અંદર, આપણી જે કિડની હોય, આપણું જે મૂત્રપિંડ કિડનીની ઉપર એડ્રીનાલિન ગ્રંથિ આવેલી, અને આ એડ્રીનાલિન ગ્રંથિ એડ્રીનાલિન ઉત્સેચક ઉત્પન્ન કરે. આ એડ્રીનાલિન ઉત્સેચક અંતઃસ્ત્રાવ, એ અંતઃસ્ત્રાવ લડવાની કે દોડવાની ક્રિયામાં મદદ કરે આપણને. કઈ રીતે? તેની અસરો કઈ હોય? જ્યારે આપણે દોડતા હોય એટલે આપણે શરીરની અંદર શક્તિની જરૂર પડે. હવે આપણું લોહી શરીરના બધા ભાગોમાં એક સરખા માત્રામાં ઓક્સિજન પહોંચાડે, એક સરખી માત્રામાં ઉર્જા પહોંચાડે. તો હવે શું કરવું પડે? તો એડ્રીનાલિન ગ્રંથિ શું કરે? આપણે દોડતા હોય તો આપણા પગની અંદર તાકાત વધારે જોઈએ. તો આપણા જે પાચન તંત્રને, જે લોહીને જેટલું ઓક્સિજન મળતું છે ને, એમાં એડ્રીનાલિન ઉત્સેચક થોડો કાપ મૂકશે અને એને લઈ જશે આપણા પગની અંદર લઈ જશે. એટલે પગની અંદર પછી હૃદયને ધબકવાની શરૂઆત વધારે ધબકે, આમ ધબકારા વધી જાય. એટલે કે ઝડપી લોહી ક્યાં જાય? પગની અંદર જાય. શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, એટલે ઝડપી તમે શ્વાસ લ્યો, ઓક્સિજન લ્યો, તો એ ઓક્સિજન ક્યાં જાય? પગની અંદર. ત્યાં જઈને ઝડપી ઉર્જા બને, આપણને ભાગવામાં મદદ મળે. આ બધી ક્રિયાઓ કોણ કરે? એડ્રીનાલિન ઉત્સેચક કરે.
ચલો, તેની અસરથી આપણું હૃદય ખૂબ ઝડપથી ધબકવા લાગે છે. તેથી આપણા હાથ અને પગના સ્નાયુઓને વધુ તાકાત મળે છે. તે માટે લોહી દ્વારા વધારે ઓક્સિજન પહોંચે છે. જે હું અહીંયા બોલ્યો એ જ મેં લખેલું છે કે આપણે શું થાય, પહેલાં હૃદય ધબકવાની શરૂઆત થઈ જાય એટલે લોહી તાત્કાલિક ઝડપી આપણા એ ભાગની અંદર પહોંચે, પગની અંદર પહોંચે. તેથી આપણા હાથ પગના સ્નાયુઓને વધુ તાકાત મળે અને વધારે માત્રામાં ઓક્સિજન મળે. તે સમયે પાચન ક્રિયા અને ચામડી જેવા બિનજરૂરી ભાગોમાં લોહીનો સપ્લાય ઓછો કરી દે છે અને ત્યાંથી લોહીની નળીઓ સાંકડી થાય છે. હવે સમજો, આપણી અંદર શરીરના જે બીજા ભાગો રહ્યા જેમ કે પાચન ક્રિયા અને ચામડી, એની અંદર લોહી તો જતું હોય છે ને, તો એ લોહી ઘટાડે એટલે કે તેઓ જે લોહીની નળીઓ રહે ને એ સંકેડાઈ જાય, ભેગી સંકોચાઈ જાય. અને સંકોચાઈ જવાથી એની અંદર લોહી ઓછું જાય. લોહી તો જાય પણ ઓછું જાય. અને જે એનો જે લોહી રહ્યો એ કયો જાય? પગમાં જાય, પગમાં જાય. પાચન તંત્રમાંથી બચાયેલા રુધિર આપણા હાથ પગના મુખ્ય સ્નાયુઓમાં મોકલે છે, જેથી ત્યાં વધુ ઉર્જા મળે છે, ત્યાં વધુ ઉર્જા બને છે. કારણ કે આપણા તે બધા જે લોહી બચાવ્યું છે આપણે આપણા શરીરની અંદર, તે લોહી ક્યાં મૂક્યું? એને પગમાં મૂક્યું. એટલે પગની અંદરથી એને વધારે ઉર્જા મળે, કારણ કે પગને કામ છે ભાગવાનું, એ ભાગવામાં એને મદદ મળે. છાતીના સ્નાયુઓ સંકોચાય છે, જેથી આપણે ખૂબ ઝડપી શ્વાસોચ્છ્વાસ કરવા લાગીએ છીએ, જેથી શરીરના વધુ ઓક્સિજન મળે. આપણને દોડતા હોય ને આપણે ઝડપી શ્વાસ ચડી જાય. કેમ શ્વાસ ચડી જાય? કારણ કે આપણે દોડવાની ક્રિયા કરતા હોય એટલે શરીરની અંદર વધારે ઓક્સિજનની જરૂર પડે. વધારે ઓક્સિજન જાય તો વધારે ઉર્જા બને, એટીપી વપરાય, ગ્લુકોઝના અણુનું વિઘટન થાય. આ બધી ક્રિયાઓ થઈ અને વધારે ઉર્જા બને, એટલા માટે અંદર આપણને શ્વાસ ચડે અને વધારે ઓક્સિજન મળે. આમ ઝડપી ધબકારા, ઝડપી શ્વાસ અને સ્નાયુઓમાં વધુ લોહી આપણા શરીરને મુશ્કેલીની પરિસ્થિતિ એટલે કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કરે છે. ચલો, પરફેક્ટ આટલા સુધી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. જો હું તમને બધી ગ્રંથિઓ અંદર બતાવેલી છે ને, જુઓ અંદર કઈ કઈ ગ્રંથિઓ બતાવી છે જોઈ લો. આ બાજુનું ચલો, આ રહ્યું કોનું છે? પુરુષ. પુરુષની અંદર બધી ગ્રંથિઓ અને પેલી સ્ત્રીમાંની બધી ગ્રંથિઓ. ચલો, પરફેક્ટ ખબર પડી આટલા સુધી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. ચલો, આના પછીનો બીજો પ્રશ્ન આવે, પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા. એટલે પ્રાણીઓના અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જણાવો અથવા ગુણધર્મો લખો. આ પ્રશ્ન થોડો આઈએમપી છે, આગળ એક બે વખત પૂછાયેલો છે. આ પણ પૂછાયેલો છે એક વખત, પણ વિકલ્પોની અંદર લગભગ આવેલો છે. ચલો, હવે જુઓ, તે ચોક્કસ અંતઃસ્ત્રાવ, હવે આ અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા પૂછી છે ને એટલા માટે તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. હવે શું કહેવા માંગે લીટી સમજો કે તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી, એટલે કોઈ નક્કી હોય કે આ ભાગમાંથી, કે જેમ કે કોઈ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો રાસાયણિક સંયોજન છે. જેમ તમને મેં આગળ પાણીનું અણુસૂત્ર લઈને સમજાયા હતા કે રાસાયણિક અણુસૂત્ર સમજાયું હતું ને, H2O વાળું. તો એ ચોક્કસ રાસાયણિક સંયોજન છે, કારણ કે કોઈ ચોક્કસ ગ્રંથિમાંથી જ તેનો સ્ત્રાવ થાય. ચલો, તે રાસાયણિક સંદેશા વાહકો છે. હવે એ શું કરે છે? હવે જે આપણે જે રાસાયણિક અંતઃસ્ત્રાવો હોય, આ જે રાસાયણિક સંયોજનો એટલે કે રાસાયણિક સંયોજનો એટલે કે અંતઃસ્ત્રાવો, આ અંતઃસ્ત્રાવો કેવા હોય છે? તો તે ચોક્કસ લક્ષ્ય, તે રાસાયણિક સંદેશા વાહકો છે. કેવા છે? સંદેશાના વાહકો છે, કે જે આપણા શરીરની અંદર તે સંદેશાની એક જગ્યાએથી બીજી જગ્યાએ આપલે કરે છે. ચલો, તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. તે કયો જાય? આપણા શરીરની અંદર હવે આંગળી છે, આંગળીની અંદર કોઈ સંવેદના ઉપજવી તો એ આંગળીના કોષોમાંથી કયો જશે? મગજમાં જશે ને. તો એમ કે શું એ મગજની જગ્યાએ શું પગમાં જશે? આંગળીની સંવેદના શું પગમાં જશે? નહીં જાય. તો એ કોઈ ચોક્કસ સ્થાન, બીજું ચોક્કસ પેશી કે ચોક્કસ અંગ પર તેની અસર દર્શાવે છે. તે રુધિર દ્વારા વહન પામે છે. આ યાદ રાખજો કે અંતઃસ્ત્રાવોનું વહન કઈ રીતે થાય. આપણા શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો રહે ને, જેમ કે એડ્રેનાલિન ગ્રંથિ છે, એડ્રેનાલિન ગ્રંથિ, એડ્રેનાલિન ગ્રંથિ કયો હોય? આપણે આટલે હોય, અહીંયા હોય, આપણે જે કિડની ઉપર હોય. હવે કિડની ઉપરથી તે લોહીમાં એ અંતઃસ્ત્રાવ ઠાલવી દે. એ શું કરે? લોહીમાં અંતઃસ્ત્રાવ પોતાનો ઠાલવી દે. હવે એ અંતઃસ્ત્રાવ કયો જશે? લોહી મારફતે આખા શરીરની અંદર ફરશે.
એની અંદરથી જે ભાગમાં એ અંતઃસ્રાવની જરૂર છે તેઓ એ અંતઃસ્રાવ જશે એટલે તેઓ એક સક્રિય થશે અને તેઓ તે કાર્ય કરશે. તો આમ એ અંતઃસ્રાવનું વહન શેમાં થાય છે? તો કે લોહીમાં તેનું વહન થાય છે. તે ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. તે એક નોર્મલ પોતાનો અંતઃસ્રાવ કેવો ઠાલવે? હા, નોર્મલ એક રાસાયણિક સંયોજન ઠાલવે, અંદરથી એક રાસાયણિક સંયોજન ઠાલવે એટલે કે અલ્પ માત્રામાં સ્ત્રવે છે. તેનો વધારે સ્ત્રાવ કે ઉણપ ચોક્કસ ખામી સર્જે છે. હા, જો કોઈક વાર તેનો વધારે પડતો સ્ત્રાવ થઈ જાય ને, કોઈ બી અંતઃસ્રાવનો વધારે પડતો સ્ત્રાવ, તો એની આડઅસર સર્જાય, એની ઉણપ સર્જાય અથવા ખામી સર્જાય છે. હવે આ રાસાયણિક સંયોજન કેવું? અમુક વિદ્યાર્થીની કોમેન્ટ આવી હતી કે રાસાયણિક સંયોજન. હવે જો રાસાયણિક સંયોજન કોને કહેવાય? તો રાસાયણિક સંયોજન તમારા મોઢાની અંદર પણ એક રાસાયણિક સંયોજન છે. કયું છે એ રાસાયણિક સંયોજન? આપણી લાળ એ રાસાયણિક સંયોજન છે. શું લાળને કોઈ એમ કહેવાય કે આ H2O છે? કોઈ કહે કે આ H2O છે? મોઢાની અંદર પાણી છે એવું કોઈ કહેવાય? પાણી અલગ વસ્તુ છે, એમ લાળ પણ અલગ વસ્તુ. તો લાળ એ રાસાયણિક સંયોજન છે. આપણી જે લાળ ગ્રંથિઓ લાળ રસનો જે સ્ત્રાવ કરે ને, એક અંતઃસ્ત્રાવ, લાળ રસ એ અંતઃસ્ત્રાવ. તો એ જ રીતે આ બધા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ એનો સ્ત્રાવ કરતી હોય, એ અંતઃસ્ત્રાવ કહેવાય, એ રાસાયણિક સંયોજન કહેવાય. ચલો, આટલા સુધી પરફેક્ટ ખબર પડી તમને. આપણો ટોપિક આવે છે કે મનુષ્યમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવો. હવે મનુષ્યની અંદર બે પ્રકારના વૃદ્ધિ અંતઃસ્ત્રાવ હોય. મનુષ્યમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવો તો કેટલા પ્રકારના હોય? બે હોય. એક આવે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે GH, જેને કહેવાય ગ્રોથ હોર્મોન્સ. ગ્રોથ હોર્મોન એટલે કે વધવા માટેનો, ગ્રોથ એટલે વધવા માટેના અંતઃસ્ત્રાવ, હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. તો કે એક આવે વધવા માટેના અંતઃસ્ત્રાવ અને બીજો આવે થાઇરોક્સિન. બીજો કયો આવે? થાઇરોક્સિન. આ યાદ રાખી દેવાના. મનુષ્યમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કેટલા છે? તો એક આ રહ્યો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પોતે GH અને બીજો થાઇરોક્સિન. ચલો, હવે આ GH નું કાર્ય શું છે? GH નું કાર્ય તો તે પિટ્યુટરી ગ્રંથિમાંથી, કઈ ગ્રંથિ? પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. ચલો કમ્પ્લીટ. જે તમને બાજુમાં દેખાય છે કઈ હે? પિટ્યુટરી ગ્રંથિ છે. એ દેખાય ને તેઓ પિટ્યુટરી ગ્રંથિ. હવે બીજું થાઇરોક્સિન ગ્રંથિ. આપણે એકવાર સમજી લેજો. આ યાદ રાખવાનું છે કે આ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કોણ કરે? આ ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ કોણ કરે? તો આ ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ એ આપણી પિટ્યુટરી ગ્રંથિ કરે. કઈ કરે? પિટ્યુટરી ગ્રંથિ, જે મગજમાં હોય. તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. હવે આ ગ્રોથ કરે, આ વૃદ્ધિ કરે, એટલા માટે એ આપણી વૃદ્ધિ અને વિકાસ તો આના હાથમાં જ છે. પિટ્યુટરી ગ્રંથિ એ આપણા વૃદ્ધિ અને વિકાસનો નિયંત્રિત કરે છે. યાદ રાખવાનું. ચલો, હવે બીજી આવે થાઇરોક્સિન. તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. શેમાંથી સ્ત્રવે છે? થાઇરોઇડ ગ્રંથિમાંથી. હવે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં હોય? તે થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હોય. થાઇરોઇડ ગ્રંથિ અહીંયા ગળામાં હોય. આ ભાગમાં ગળામાં થાઇરોઇડ ગ્રંથિ હોય. જો તમને બાજુમાં બતાવેલી ને થાઇરોઇડ ગ્રંથિ છે. તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તેના નિર્માણ માટે આયોડિન એટલે આયોડિન એટલે કે આઈ એની સંજ્ઞા છે. આ રાસાયણિક વિજ્ઞાનમાં આવે. આયોડિન એટલે આઈ જે અધાતુ તત્વ છે. તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તેના નિર્માણ માટે આયોડિનની ઉણપ હોય. જો આની અંદર આયોડિનની ઉણપ હોય ને, આયોડિન આપણા શરીરમાં ઓછું હોય તો આની અંદર તકલીફ પડે થાઇરોઇડ ગ્રંથિથી. એટલે કે ઓના નિર્માણ માટે જો થાઇરોક્સિન અંતઃસ્રાવની જરૂર હોય આપણા શરીરમાં, તો આપણે આયોડિન ખાવું જ પડે. આપણા શરીરની અંદર આયોડિન પર્યાપ્ત માત્રામાં હોવું જોઈએ. જેટલી એને જરૂર છે એટલું હોવું જોઈએ. આયોડિનની ઉણપથી આ થાઇરોઇડનો એક રોગ થતો હોય છે. તે કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના ચયાપચયનું નિયંત્રણ કરે છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂર છે. આ સંતુલિત વૃદ્ધિ એટલે શું? ચલો, આની અંદર તો તમને ખબર પડે કે આ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચનનું એક નિયંત્રણ કરે. પણ આ સંતુલિત વૃદ્ધિ એટલે શું? સંતુલિત વૃદ્ધિ એટલે કે એક સરખો વિકાસ. કદી એવું ના બને કે એક કાન નાનો હોય ને બીજો કાન મોટો થઈ જાય. એવું ના બને. બંને બાજુ સરખા કાન હોવા જોઈએ. કદી એવું બન્યું કે એક હાથ આપણો આટલો હોય, ચલો લોબો, બીજો હાથ આટલો લોબો થઈ જાય, એનાથી વધારે લોબો થઈ જાય. આ મારો હાથ આટલો છે, ચલો બીજો હાથ એકદમ વધારે લોબો થઈ જાય. એવું શક્ય ખરું? બંને હાથ સરખા જ હોય એટલે કે વૃદ્ધિને સંતુલિત કરે છે.
શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. ચલો પરફેક્ટ. ચલો હવે શું કહે છે કે અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી ખામીઓ, એટલે કોઈક વાર અંતઃસ્ત્રાવ આપણા શરીરની અંદર વધારે માત્રામાં આવી જાય તો કોઈક વાર ઓછો આવી જાય તો કઈ ખામીઓ સર્જાય? તો જુઓ, તો એની અંદર 4 ખામીઓ સર્જાય છે. એક વધારે ઊંચાઈ થઈ જાય, એક વામનતા એટલે ઠીંગણા, વામનતા એટલે નાના ઠીંગણા જેની અંદર વૃદ્ધિ અટકી ગઈ હોય એને વામન લોકો કહેવાય. એક વધારે ઊંચાઈ હોય, એક વામનતા હોય, બીજું ગોઈટર રોગ પણ હોય અને એક ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ પણ હોય. આ 4 ખામીઓ સર્જાય છે. યાદ રાખવાની 4 ખામીઓ કે આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવની અસંતુલનથી કઈ ખામીઓ સર્જાય? તો એક હાઈટ વધારે એટલે કે વધારે ઊંચાઈ વામનતા, વધારે ઊંચાઈ વામનતા, ગોઈટર અને મધુપ્રમેહ. ગોઈટર એટલે ગળામાં સોજો આવવો અને મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ. ચલો, ગ્રોથ હોર્મોનના વધારે સ્ત્રાવથી, ચલો હવે વિચારો કે કોઈ એક ભાઈ હોય, હવે એને ગ્રોથ હોર્મોન એટલે કે વધારે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વધી ગયો છે. આ પિટ્યુટરી ગ્રંથિએ આ ગ્રોથ હોર્મોન વધારે આપી દીધો તો એ ભાઈની હાઈટ કેટલી બની જશે? ઊંચી હાઈટ બની જશે. આ ભાઈની હાઈટ કેવી બની જશે? ઊંચી હાઈટ બની જાય ને. આની હાઈટ આમ એકદમ ઊંચી બની જાય. અને સામે આવે વામનતા, તો વામનતામાં કેવું થઈ જાય? હાઈટ ના બને. હવે અહીંયા વામનતા તો કે બાળપણમાં જીએચની ઉણપથી કોઈક વાર એવું બને કે આ ગ્રંથિનો અંદર વધારે અંતઃસ્ત્રાવ આપણી અંદર આવી જાય તો આપણી હાઈટ બની જાય વધારે. અને કોઈક વાર આ અંતઃસ્ત્રાવ ઓછો ઉત્પન્ન થાય બાળપણમાં જ તો આપણી હાઈટ કેવી રહી જાય? આટલી જ રહી જાય, આટલી જ હાઈટ રહી જાય. એટલે કે આ વધારે ઊંચાઈવાળો છે, આ વધારે હાઈટવાળો છે, ઊંચાઈ એટલે એ જ, અને આ નાની ઊંચાઈ ઓછી ઊંચાઈવાળો છે એટલે વામન કહેવાય. આ વામનતા. ચલો કમ્પ્લીટ. એક આવે ગોઈટર. ગોઈટર એટલે એટલે આયોડિનની ઉણપથી થાઇરોઇડ ગ્રંથિના કદમો અસાધારણ વધારાના કારણે ગરદન ફૂલેલી જોવા મળે છે. હવે જો ગોઈટર રોગ એ કોની ઉણપથી થાય? આયોડિનની ઉણપથી થાય. જો આપણા શરીરની અંદર જો આયોડિનની ઉણપ ઓછી હોય, આયોડિન મીઠામાં આયોડિન મળતું હોય, મીઠામાં આયોડિન મળે. હવે જો આપણા શરીરની અંદર જો આયોડિન ઓછું મળતું હોય આપણા શરીરની અંદર આયોડિન, તો ગળાની અંદર ફૂલેલો, તમે એવા કેટલાય લોકો જોયા હશે કે જેને આમ ગળું ફૂલેલું હોય. જુઓ તમે આકૃતિમાં તમને આપ્યું છે ને, ગળું ફૂલેલું હોય. ગળું ફૂલેલું હોય એ શું બતાવે? કે એની અંદર ગોઈટર રોગ છે. કયો રોગ છે? ગોઈટર. એ થાઇરોઇડ ગ્રંથિના કદમો અસાધારણ વધારો થઈ ગયો. અને થાઇરોઇડ ગ્રંથિ કયો હતી? તમને કહ્યું હતું કે ગળામાં હતી, બતાવી હતી, ગળામાં હતી. જે વધારે ફૂલે એટલે ગળું ફૂલે. ચલો, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ. તો કે ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ ઓછો થવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. હવે ઇન્સ્યુલિન કેવું ઉત્પન્ન થાય? તો ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય સ્વાદુપિંડમાં. જો સ્વાદુપિંડની અંદર એક ઇન્સ્યુલિન ઉપર જે ગ્રંથિ છે ને સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડની અંદર ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. અને જો ઇન્સ્યુલિન એક કડવાશ ઉત્પન્ન કરે. શું કરે? કડવાશ. હવે જો ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય તો શું થાય? ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય તો ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થવાથી આપણા શરીરની અંદર શર્કરા, આપણા લોહીની અંદર જે મીઠાશ હોય એ મીઠાશ વધી જાય. અને મીઠાશ વધવાથી ડાયાબિટીસ થાય. અને ઇન્સ્યુલિન શું કરે? એની અંદર કડવાશ ઉમેરે. એટલે એ જે આપણે જે હોય ને મીઠાશ, શર્કરા, એને ઘટાડે. અને પછી બીજું શું કરે? એને ઘટાડી અને બીજા એક અલગ જ સંયોજનમાં એનું રૂપાંતરણ કરે, જે તમે પાચન તંત્રમાં ભણી ગયા. ચલો, આજે હવે કમ્પ્લીટ આ પ્રશ્ન જોઈ લો બરોબર. ચલો, હવે આજે આપણો આ લાસ્ટ ટોપિક, આપણા ચેપ્ટરનો આજનો લાસ્ટ ટોપિક, આ છેલ્લો. અને આ પ્રશ્નને મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય. આ ટોપિક મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આની અંદરથી પ્રશ્ન હોય જ પ્રશ્ન હોવું જ જોઈએ. આની અંદર એટલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચલો, આ બધા અંતઃસ્ત્રાવો આપ્યા છે. શું આપ્યા છે? અંતઃસ્ત્રાવો. આ બધા અંતઃસ્ત્રાવો છે. આ ગ્રંથિઓ આપી છે, પેલા એના કાર્યો આપ્યા છે. ચલો, મને કહેશો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન્સ, જીએચ. આ જીએચ કોણ ઉત્પન્ન કરે? આપણે ભણ્યા હમણાં કે જીએચને ઉત્પન્ન કોણ કરે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવને કોણ ઉત્પન્ન કરે?
તો વૃદ્ધિ અંતઃસ્રાવ એટલે GH, તો જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને બધા અંગોની વૃદ્ધિ ઉત્તેજે છે. બધા અંગોની શું કરે છે? વૃદ્ધિ ઉત્તેજે છે. જે વૃદ્ધિ અંતઃસ્રાવ છે, જે પિટ્યુટરી ગ્રંથિના કંટ્રોલમાં છે. પિટ્યુટરી ગ્રંથિ મગજમાં હોય છે. ચલો, થાઇરોક્સિન અંતઃસ્રાવ. હવે થાઇરોક્સિન શબ્દ આવે, જુઓ શબ્દ પકડો. થાઇરોક્સિન શબ્દ આવે તો થાઇરોઇડ ગ્રંથિ આવે. કઈ ગ્રંથિ આવે? થાઇરોઇડ ગ્રંથિ, જે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે છે. શું કરે છે? શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન, જે તમે હમણાં આગળ જ ભણ્યા, પ્રોટીન, કાર્બોદિત, ચરબી, આ બધાનું નિયમન કોણ કરતી હતી? તો થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોક્સિન અંતઃસ્રાવ. ચલો, એના પછી ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડ. કોણ ઉત્પન્ન કરે ઇન્સ્યુલિન? તો કે સ્વાદુપિંડ એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે અને જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે. ઇન્સ્યુલિન એ આપણા શરીરની અંદર શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. ટેસ્ટોસ્ટેરોન, આ યાદ રાખવાનું, અને ઇસ્ટ્રોજન. આ બેમાં ઘણી વખત ભૂલ પડતી હોય, ઘણા વિદ્યાર્થીઓના બેમાં જ ભૂલ પડે. જો ટેસ્ટોસ્ટેરોન આવે, ટેસ્ટોસ્ટેરોન, તો શુક્રપિંડ એટલે કે પુરુષની અંદર હોય, જે નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે. આ નરમાં જાતીય ગૌણ લક્ષણો કયા? ટેસ્ટોસ્ટેરોન કયા ગૌણ લક્ષણો ઉત્પન્ન કરે? તો કે દાઢી આવવી, અવાજ આમ ભારો અવાજ હોવો, પુરુષનો અવાજ ભારો હોય તો એ અવાજ, આ બધું એ નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે. ઇસ્ટ્રોજન એ અંડપિંડ ગ્રંથિની અંદર હોય, તો એ શું કરે? તો માદા પ્રજનન અંગોનો વિકાસ, માસિક ચક્રનું નિયમન. એટલે કે માદાની એટલે કે સ્ત્રીઓની અંદર જે જાતીય ગૌણ લક્ષણો હોય એનું કોણ કરે બધું કામ? તો કે ઇસ્ટ્રોજન. ચલો, એડ્રેનાલિન ઉત્સેચક, તે એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય અને તે શરીરની આકસ્મિક એટલે કે લડો અથવા ભાગો એટલે કે કટોકટી વખતનો, કટોકટી ટાઈમમાં આ કામ કરે. કટોકટી એટલે છેલ્લી હદ કહો તો લડો અથવા ભાગી જાય, છેલ્લી હદ કટોકટીવાળો વિસ્તાર. એટલે કે શરીરની આકસ્મિક એટલે કે લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે, એડ્રેનાલિન ઉત્સેચક હોય છે. ચલો, હવે રિલીઝિંગ અંતઃસ્રાવ. આ રિલીઝિંગ અંતઃસ્રાવ કોણ ઉત્પન્ન કરે? તો રિલીઝિંગ અંતઃસ્રાવ એ હાઇપોથેલેમસ. કઈ ગ્રંથિ? હાઇપોથેલેમસ, જે પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવો મુક્ત કરવા પ્રેરે છે. શું કરે છે? પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવો મુક્ત કરવા પ્રેરે છે. ચલો, સમજણ પડી આટલા સુધી? પરફેક્ટ, કમ્પ્લીટ. ચલો મિત્રો, જો તમને આ વિડીયો બરોબર સારો લાગ્યો હોય તો એક વખત સબસ્ક્રાઈબ, તમારા મિત્રો સુધી શેર કન્ફર્મ કરજો અને લાઈક આપજો. અને અમુક વિદ્યાર્થીઓ, જો કોઈ ક્વેશ્ચન હોય, તમને કોઈ અલગ લાગ્યું હોય, જો આ વિડીયોમાં કંઈ સુધારા જેવું લાગતું હોય તમને, કે કોઈક સુધારો કંઈક એક્સ્ટ્રા આપીએ, કોઈક એક્સ્ટ્રા માહિતી કે ગમે કોઈ પ્રશ્ન હોય એના વિશે જાણકારી, તો તમે કોમેન્ટમાં કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં ગુડ લખજો, સારો ના લાગ્યો હોય તો તમારો જે પ્રતિચાર સામે હોય એ પ્રતિચાર આપજો. ચલો મિત્રો, મળીએ હવે આપણે નેક્સ્ટ IMP પ્રશ્નોના લેક્ચરની અંદર.